હાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। આપણે આ વિડીયોની અંદર છે ને સ્ટોક માર્કેટની અંદર એક ઓલમોસ્ટ ઘણા ખરા હજારો લોકો પ્રશ્ન એક હોય કે ભાઈ અત્યારે સોનું ચાંદી ઉપર જાય છે, શું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં। અત્યારે સોનું અને ચાંદી હાઈલી વોલેટાઇલ છે, મતલબ કે ઉપર જાય છે, તો અત્યારે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં। તો આ પ્રશ્ન છે ને ઓલમોસ્ટ ઘણા બધા લોકોનો છે જ તે। તો એ વસ્તુ આપણે આજે ક્લિયર કરવાની છે કે ભાઈ સ્ટોક માર્કેટ હોય કે દુનિયાની અંદર કાંઈ પણ વસ્તુ હોય, એ વસ્તુ છે ને ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ ટાઈમિંગ આ વસ્તુ ઉપર નિર્ભર કરે કે ભાઈ કયા સમયે કઈ વસ્તુ કેટલી લેવી ને એ વસ્તુ તમારે જોવી પડે। તમે છે ને મોસ્ટ ઓફલી સામાન્ય માણસ, મતલબ કે કોઈ પણ મિડલ ક્લાસ માણસ એકદમ આપણી જેવા, એ માણસ શું કરે કે ભાઈ કોઈ પણ વસ્તુનો એકવાર સમય વહી જાય ને પછી એ વસ્તુ લેવાનો કોશિશ કરે કે ભાઈ ઓલમોસ્ટ એનું ઘણું ખરું કવર થઈ ગયું છે, બરાબર। હવે થોડું ઘણું તેની અંદર સ્કોપ છે કે ભાઈ આગળ વધવાનું અથવા તો રિસ્ક વધી જાય। હવે તમે જાઓ શાયદ તો તમને સોના ચાંદીની અંદર સારી એવી રકમ મળી શકે, પ્રોફિટ મળી શકે, પરંતુ એની અંદર રિસ્ક પણ એટલા લેવલનું વધી જાય। કેમ કે ઓલરેડી અત્યારે ઘણું ખરું ભાગી ગયું છે, હજી ભાગી શકે એવી સંભાવના છે જ તે, પરંતુ ટાઈમિંગ ખૂબ મહત્વનું છે। આજથી 1 વર્ષ પહેલાં તમે લગાડ્યા હોત ને પૈસા હજી સોના ચાંદીની અંદર તો હજી મોકો હતો, પરંતુ અત્યારે હજી રિસ્ક છે જ તે, એની સામે પ્રોફિટ પણ છે, પણ હવે રિસ્ક વધી ગયું। પહેલાં રિસ્ક એટલું બધું નહોતું, કેમ કે ત્યારે યુદ્ધ તો ચાલતું જ હતું। આ જે કાંઈ સોનું અને ચાંદી ઉપર ચડે છે ને એનું સૌથી મોટું કારણ જ છે કે ભાઈ વિશ્વ લેવલે અનસર્ટેનિટી। જ્યારે સ્ટોક માર્કેટમાંથી પૈસા બહાર નીકળશે ને, મતલબ કે લોકો સ્ટોક માર્કેટમાંથી પૈસા રોકવાનું બંધ કરશે ને, એ પૈસા ક્યાંક તો ઇન્વેસ્ટમેન્ટ થાય, ક્યાંક તો પૈસા ખર્ચાશે, એ પૈસા થાય છે ક્યાં? સોના અને ચાંદીમાં। હવે તમે એને હું ન લેવી હાલો સોનું ચાંદી, પરંતુ જે માણસ પાસે ઘણા બધા રૂપિયા છે, અઢળક રૂપિયા છે, ગણી ન શકાય એટલા શાયદ, એ માણસને જો રિસ્ક નથી લેવું આ સમય દરમિયાન કે ભાઈ યુદ્ધ ચાલે છે, અત્યારે હું કોઈ પણ કંપનીમાં રોકાણ કરું અને એ કંપનીને સારું એવું નુકસાન થયું તો મારા પૈસા ડૂબી જાય, બરોબર। તો આ સમય છે ને એ માણસ સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે। એ સમય દરમિયાન એ માણસ છે ને સ્ટોક માર્કેટની જગ્યાએ ગોલ્ડ ઉપયોગ કરશે। કેમ કે ગોલ્ડ છે ને એ ગોલ્ડની કરન્સી છે, ભગવાન ખુદ એના શરીર ઉપર લગાડીને બેસે છે, બરોબર। તમને ખબર જ છે કે ભાઈ ભગવાન હું તે સોના ચાંદીનો આભૂષણો પહેરે, તો આ જે સોનું છે ને એની કોઈ દિવસ જડદઈની કિંમત નથી જવાની, જ્યાં સુધી સંસાર આખો એના ઉપરથી માયાનો લઈ લઈને ત્યાં સુધી, જ્યાં સુધી એનો મોહ માયા નો ત્યાગે ને ત્યાં સુધી સોનો ચાંદી કોઈ દિવસ સસ્તા નથી થવાના, એટલીસ્ટ સોનું તો નહીં જ થાય। તો સોનું લેવાનું સૌથી મોટું કારણ જ આ છે કે ભાઈ જ્યારે સ્ટોક માર્કેટની અંદર અથવા તો વિશ્વ લેવલે અનસર્ટેનિટી આવે ને કે ભાઈ અસ્થિરતા, કે ભાઈ હવે શું થવાનું છે એ જ લોકોને ખબર ન હોય, મોટા ઇન્વેસ્ટરોને જ્યારે આ વસ્તુ ખટકવા મળે કે ભાઈ હવે કાલે શું થાય, ત્યારે એ માણસ સ્ટોક માર્કેટમાંથી એટલે કોઈ પણ જગ્યાએથી પૈસા ઉપાડી લે, રિસ્ક કોઈ નથી, અને જે એકદમ સેફ જગ્યાએ લઈ જશે। સેફ જગ્યા કઈ? સોનું। તો અત્યારે મોસ્ટ ઓફલી ઘણી બધી દેશની બેન્કો, રિઝર્વ બેન્કો અને ઘણા બધા મોટા ઇન્વેસ્ટરો, જે મોટા ફંડ હાઉસ છે, એ પણ સોનું ચાંદી ખરીદે છે। તો આ વસ્તુ તમારે સમજવી જોઈએ કે ભાઈ એ માણસ પાસે પૈસા છે નેટ કોરા, ત્યારે એ લોકો ખરીદે છે અને એ લોકો સેફટી માટે ખરીદે છે। પરંતુ તમે શેના માટે ખરીદો છો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ માટે। આ સમય છે ને સેફ રહેવાનો છે, ઇન્વેસ્ટમેન્ટ માટેનો છે, પરંતુ તમારા અંદર જો રિસ્ક લેવાની ક્ષમતા હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ કરો। પરંતુ જો તમે રિસ્ક નથી લેવા માંગતા અને માત્ર રિટર્ન માટે અંદર જાઓ છો તો પછી ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા। કેમ કે જો કદાચ સોનાનો ભાવ પડ્યો અને તમે હજમ નહીં કરી શકા ને ભાવની કરેક્શનને, તો તમે વેચી નાખશો અને ઇનડાયરેક્ટ નુકસાન કરશો તમારું જાતનું, પોતાનું, પૈસાનું, બરોબર। તો એટલા માટે જ કહું છું કે ભાઈ આ સમય છે ને સેફટી માટે એ લોકો રોકાણ કરે છે, એની અંદર થોડું ઘણું રિટર્ન મળે તો ભાઈ એને કાંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એ લોકોને સ્ટોક માર્કેટની અંદર રોકાય એવો જગ્યા નથી દેખાતી ને એટલા માટે જ સોનું ચાંદી ખરીદે છે। મોસ્ટ ઓફલી લોકો જે લાખ, 2 લાખ, 10 લાખ, અમુક કરોડ રૂપિયા હોય ને ત્યાં સુધી સ્ટોક માર્કેટમાં જવાય, પરંતુ જે માણસ પાસે હજારો કરોડ રૂપિયા છે એ માણસ સ્ટોક માર્કેટમાં નહીં આવે હવે, કેમ કે અત્યારે ઓલમોસ્ટ ઘણા બધા દેશ યુદ્ધ ઉપર છે અને હજી ઘણા બધા દેશ જવાના છે। 2026માં હજી 2-4 દેશ જોડાશે યુદ્ધની અંદર, કેમ કે અત્યારે છે ને વિશ્વ યુદ્ધની આહટ ચાલુ થઈ ગઈ, વિશ્વ યુદ્ધ બાજુ આખું વિશ્વ વળતું જાય છે ધીમે ધીમે। અત્યારે અમેરિકાએ વેનેઝુલા ઉપર અટેક કરી દીધો, લોકોને એમ છે કે ભાઈ વેનેઝુલા કમજોર છે એટલે હારી જશે। બે વસ્તુ થઈ શકે, હારી પણ જાય અને શાયદ યુક્રેનની રશિયાની જેમ થઈ શકે કે ભાઈ યુદ્ધ લાંબુ ચાલી શકે, અને યુદ્ધ જેટલું લાંબુ ચાલશે એટલું સ્ટોક માર્કેટ અસ્થિર થાય, અને જેટલું સ્ટોક માર્કેટ અસ્થિર થયું એટલો પૈસો સ્ટોક માર્કેટમાંથી લિફ્ટ થાય, મતલબ કે ઉપાડી લેશે લોકો અને એ પૈસો સોનો ચાંદીમાં નાખશે। તો અત્યારે તમને ખબર નથી કે ભાઈ યુદ્ધ ક્યારે ઊભું રહે અને ક્યારે બંધ થાય, કે ભાઈ ચાલુ જ રહેવાનું છે, શું છે એ તમને તો ખબર નથી, મને નથી ખબર, નથી કોઈના વડાપ્રધાનને ખબર કે ભાઈ મારી ઉપર કાલે શું થાય, અટેક કરશે કે નહીં કરે। અમેરિકાને ખુદને નહોતી ખબર લોકોને
અમેરિકાની અંદર રહેતા લોકોને ખુદને નહોતી ખબર કે ભાઈ અમેરિકા વેનેઝુએલા ઉપર અટેક કરી દે છે અને ગઈકાલે એણે અટેક કરી દીધો. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. આ વસ્તુ સમજો કે ભાઈ કોઈ દેશને કાંઈ ખબર નથી કે ભાઈ આવતીકાલે શું કરવાનું છે અને શું થવાનું છે. એટલા માટે જ કહે છે કે ભાઈ બધી વસ્તુમાં તમે તમારું માર્જિન રાખો, માર્જિન ઓફ સેફ્ટી. ક્યાંય પણ જગ્યાએ તમે કાંઈ પણ પ્રકારનું રોકાણ કરો અથવા તો રિસ્ક લ્યો, એની અંદર તમારી એટલી સેફ્ટી રાખો કે ભાઈ તમને કાલ ઉઠીને કાંઈ પણ થઈ જાય ને તો એ પૈસા ડૂબે તો તમને પ્રોબ્લેમ ન આવે. એટલું બધું એટલા રૂપિયા તમે રોકો, એ રીતે જ તમે કામ કરો. પણ લોકો શું કરે કે ભાઈ લોન લઈ લો, દોસ્તાર મિત્ર યાર પાસે માગી લો, 2 દિવસમાં પૈસા કમાઈને આપી દઉં. તો ભાઈ દેશનો વડાપ્રધાન હોત નથી જાણતો કે ભાઈ કાલે એને કયો નિર્ણય લેવો પડશે. આ વસ્તુ મહત્વની છે. અત્યારે સોનું ચાંદી ઉપર જાય છે બરોબર, 2 થી 4 દેશો તેને કંટ્રોલ કરે છે. રશિયા હોય, અમેરિકા હોય, ચાઇના હોય, બસ આ. બાકી ભારતનું એમાં નામે નથી. ભારત એને નથી કંટ્રોલ કરી શકવાનું કેમ કે ભારત પાસે તો હજી અમેરિકા કરતાં ઘણું ખરું ઓછું ગોલ્ડ છે, ડોલર પણ ઓછા છે. ભારત એની સામે હરખામણીમાં ન આવી શકે અમેરિકા સામે, રશિયા સામે, ચાઇના સામે. ભારત એ બધાથી પાછળ છે. ભલે દેખાય તમે આગળ વિશ્વ ગુરુ કહી દે લોકો, એ વાત 2 નંબરની છે, પરંતુ વિશ્વગુરુ થવા માટે હજી ભારતને 100 વર્ષ જોવે. જે રીતે ભાગે છે ને એ રીતે ભારતને વિશ્વગુરુ બનવું હોય ને તો 100 વર્ષ જોવે, મિનિમમ 100 વર્ષ. એનાથી વધારે લાગી શકે પરંતુ ઓછા નહીં લાગે. જે રીતે અત્યારે ભારતના લોકોની વિચારધારા છે ને એ રીતે ભારતને વિશ્વગુરુ મતલબ કે મહાશક્તિ બનવું હોય ને તો ભારતને 100 વર્ષ થાય. 100 વર્ષથી ઓછો સમય નહીં ચાલે. અગર મેન્ટાલિટી સુધારી લોકો આગળ એજ્યુકેટેડ થઈ ગયા તો વાત 2 નંબરની છે. બાકી જો આની આ રીતે હાલવાનું છે તો તમારે 100 વર્ષ ભૂલી જવાના, ત્યારે તમે ક્યાંક આપણે કરી શકશું કાંઈક, બાકી કાંઈ નથી થવાનું. બાકી લોકોને બોલતા તો ભાઈ તમને ખબર છે, બોલવું તો બહુ સરળ છે, હરેક વસ્તુ કાંઈ પણ બોલી શકો તમે. કરવા જાઓ ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ શું થાય હાલ. તો સોના ચાંદીનો જવાબ હું તમને આ જ આપું છું કે ભાઈ સોનું અને ચાંદી ભાગવાનું મેઇન રીઝન આ છે કે ભાઈ લોકોને સેફટી જોતી છે. ચાંદી તો ચાલો હજી ટ્રેડિંગના માધ્યમથી લોકો યુઝ કરે છે, પરંતુ ગોલ્ડ છે ને એ સેફટી માટે જ યુઝ થાય છે હાલની ડેટમાં. કે ભાઈ જે માણસ રિસ્ક નથી લેવા માંગતો, વધારે પડતા રૂપિયા છે, જે માણસ પાસે વધારે રૂપિયા છે અને એ માણસને રિસ્ક નથી લેવું ને એ માણસ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એની પાસે શું છે બિગ અમાઉન્ટ, તમારી પાસે નાનું અમાઉન્ટ છે, તમારે એમાંથી પૈસા કમાવા છે અને એ માણસને સેફ કરવા છે એટલા પૈસા રોકે છે એમાં. તો આ વિચારધારા તમે પકડો. એક સેફટી માટે દોડે છે અને એક પૈસા કમાવા માટે દોડે છે. આ વસ્તુ પકડશો ને તો જ તમે બચશો. બાકી તમે હોતે ઇન્વેસ્ટમેન્ટ કરશો અને શાયદ પૈસા ડૂબી પણ શકે. ઓકે, તો આજના વિડીયો બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને લોકોને શેર પણ કરજો.